ચણાના લોટમાંથી બનતી એક એકદમ ટેસ્ટી અને હેલ્ધી નવી રેસીપી। આ રેસીપીને તમે સવારે કે સાંજે નાસ્તામાં બનાવી શકો છો। તેની સાથે જો રાત્રે લાઇટ ડિનર કરવો હોય તો તેના માટે પણ આ રેસીપી બેસ્ટ રહેશે। તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। આવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે। તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈ અને પહેલાં આપણે ચણાનો લોટ એડ કરીશું। તો હવે આપણે તેમાં એડ કરીશું 1/4 કપ જેટલી કટ કરેલી ડુંગળી, સેમ એટલું જ આપણે નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ। 2 નંગ નાના કટ કરેલા મરચાં એડ કરીશું। ત્યારબાદ નાની કટ કરેલી કોથમરી એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ। તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, અડધી ચમચી જેટલો ઓરેગાનો અને અડધી ચમચી જેટલું આપણે તેમાં નમક એડ કરીશું। તમારે જો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ ના કરવા હોય તો તેના રિપ્લેસમેન્ટમાં લાલ મરચું પાવડર એડ કરો તો પણ ચાલે। તો હવે બધી સામગ્રીઓ એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। ત્યારબાદ આ રીતે થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને એકદમ સરસ એવું આપણે થીક બેટર તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તેની થિકનેસ આપણે આ રીતેની રાખવાની છે। તો હવે આ રીતે આપણે તવો ગરમ થવા માટે મૂકીશું અને તેના ઉપર અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ અને તેલને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે। તેલ સરસ રીતે ગરમ થઈ છે ત્યાં સુધીમાં આપણે જે બેટર તૈયાર કર્યું છે તેમાં આ રીતેની આપણે 1 નંગ જેટલી આખી બ્રેડ લઈશું અને તેને એકદમ સરસ રીતે બેટરથી આપણે કવર કરી દેવાની છે। બ્રેડ ઉપર એકદમ સરસ રીતે બેટર અને જે પણ વેજીટેબલ્સ એડ કર્યા છે તે આવી જાય એ રીતે તેને કરીશું અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તૈયાર કરેલી બ્રેડને આપણે તવા ઉપર મૂકીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સરસ રીતે આપણે શેકી લેવાની છે। જો તમારા ઘરમાં આ નાસ્તો બનાવવો હોય અને બ્રેડ અવેલેબલ ના હોય તો તમે રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે જો તમારે થોડું વધારે ટેસ્ટી અને સ્પાઇસી કરવું હોય તો ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી શકો છો। હવે એક તરફ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। તો એકદમ સરસ એવી બહારથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે। મેં અહીંયા તેલનો ઉપયોગ કરેલો છે, તમે ઘી અથવા બટરમાં પણ તેને શેકી શકો છો। આ રીતે થોડું પ્રેસ કરતા જઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને બંને તરફ સરસ રીતે શેકી અને તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો હવે બંને તરફ સરસ રીતે શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને એક આ રીતે પ્લેટ ઉપર લઈ લઈએ। તો આ રીતે હું તમને તેને અહીંયા કટ કરીને પણ બતાવી દઉં। અંદરથી એકદમ સરસ એવું સોફ્ટ અને બહારનું લેયર ક્રિસ્પી બન્યું છે। તો તમે પણ ક્યારેય આ રીતેની રેસીપી ટ્રાય ના કરી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી અને ચા જોડે પણ આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે, જેને તમે તવા ટોસ્ટ પણ કહી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો।